નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 બપોરના 12 વાગી રહ્યા છે। સમાચારો સાથે હું છું માનસી સોની અને વાત સૌથી પહેલા અનરાધાર વરસાદની કરવી છે। વડોદરામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। વડોદરામાં હજુ પણ ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। 5.5 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। વડોદરામાં આજે પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે વડોદરામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। વડોદરા વાસીઓએ સાવધાન રહેવાની જરૂર છે। વડોદરાના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રાવપુરા, કારેલીબાગ, મકરપુરા, મચ્છીપીઠ પાણી થઈ ગયું તો માંજલપુર, માંડવી, VIP રોડમાં પણ પાણી ભરાઈ ગયા છે। વડોદરાના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। જનજીવન પણ પ્રભાવિત થયું છે। વડોદરા જેવા મહાનગરમાં અત્યારે શું પરિસ્થિતિ છે જાણવાનો પ્રયાસ કરીએ સંવાદદાતા અંજલિ પાસેથી। અંજલિ, વડોદરામાં અત્યારે આપ કયા એરિયામાં ઉપસ્થિત છો અને કયા વિસ્તારના કેવા હાલ છે અત્યારે ત્યાં? मानसी, સૌથી પહેલા તો આપણે બતાવી દઉં કે વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીનો મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા। શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં હાજર છું ને ત્યાં આગળના દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે રીતે પાણી વરસાદી ભરાયા છે। 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હજુ અતિભારે વરસાદની આગાહી છે ત્યારે પાલિકાનો જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે પોકળ સાબિત થઈ રહી છે। મચ્છીપીઠ વિસ્તાર કહી શકાય કે શહેરનું હાર્દ સમાન જૂના જે વિસ્તારો છે, રાવપુરા ટાવર, આ તમામ વિસ્તારોની જે દુકાનો છે, દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે દુકાનદારો છે તેઓના સામાનને ભારે નુકસાની ભોગવવી પડી રહી છે। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। દુકાનદારો પણ અહીંયા આગળ હાજર છે। તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે કે તેઓ દ્વારા જે રીતે વરસાદમાં પોતાનો સામાન બચાવવાની કોશિશ કરી રહ્યા છે। વરસાદની આગાહી છે, આપનો સામાન પણ પલળી ચૂક્યો છે, શું પરિસ્થિતિ થઈ છે? આ રાવપુરા મચ્છીપીઠની સામે એકદમ પાણી ભરાણા છે। 3 ફૂટ જેટલો પાણી ભરાણું છે અને બહુ અમારે નુકસાન થાય છે દર વર્ષે અને કલાકમાં તો પાણી અંદર 3 ફૂટ પાણી અંદર। બિલકુલ, જે રીતે વાત કરીએ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે જે રીતે દુકાનોમાં પાણી ભરાયા છે, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પોતાનો સામાન બચાવવા માટે દુકાનદારો પોતે પણ અંદર ઉતરી અને પોતાનો સામાનનો બચાવ કરી રહ્યા છે। પરંતુ જે રીતે વાત કરીએ વરસાદ વરસી રહ્યો છે તેની અંદર બાળકો વરસાદની મજા લઈ રહ્યા છે। પરંતુ જે રીતે હવામાન વિભાગ દ્વારા હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પાલિકાનો જે પ્રી મોન્સૂનનો જે પ્લાન છે તેમાં ખૂબ જ ગોળ થયું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। હાલ જે રીતે વરસાદી પાણી વડોદરા શહેરમાં ભરાયા છે, વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી, જેના કારણે વડોદરાના નગરજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી અંજલિ, બિલકુલ, અને આપની આસપાસ જે લોકો છે તે લોકોને પણ પૂછવું છે કે અત્યારે તંત્રે પ્રી મોન્સૂન કામગીરી કરી છે કે નહીં, તેનાથી લોકોનો શું અભિપ્રાય છે? જી અંજલિ, તો આપ આ દ્રશ્યો જોઈ શકો છો। જે આ દ્રશ્યોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને એટલા બધા પાણી છે કે વરસાદમાં સતત અમારા સંવાદદાતા રિપોર્ટિંગ કરી રહ્યા છે, પરંતુ આવી કપરી પરિસ્થિતિ છે, કેડસમાં પાણીમાં રિપોર્ટિંગ કરવું પણ અઘરું છે। TV9 એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે વડોદરાના મચ્છીપીઠ વિસ્તારના દ્રશ્યો, જ્યાં હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। બાળકો આ વરસાદની મજા માણી રહ્યા છે, પરંતુ મોટા લોકોને હેરાનગતિ થઈ રહી છે। પાલિકાએ શું આવી પ્રી મોન્સૂન કામગીરી કરી છે? ના પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા છે? પાણી ભરાયેલા રહ્યા છે, હજુ પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। આવી રીતે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે અને વડોદરા પાલિકા અત્યારે રામ ભરોસે હોય તેવું લાગે છે। બિલકુલ કરી નહીં, આનો કોઈ નિકાલ જ નહીં કરતા। બિલકુલ, જે રીતે વર્ષોથી આ પ્રકારની સમસ્યાથી વડોદરાના લોકો પીડાઈ રહ્યા છે, પરંતુ પાલિકા દ્વારા પ્રી મોન્સૂનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ જ્યારે જરૂરિયાત હોય ત્યારે કોઈ પણ કામગીરી કામે નથી લાગતી, જેના કારણે વડોદરાના લોકોને ભોગવવાનો વારો આવતો હોય છે। પાલિકાના જે અધિકારીઓ છે એસી ચેમ્બરમાં બેસી અને વડોદરાના પાણીનો નિકાલ તાત્કાલિક થશે તેવી વાતો કરતા હોય છે, પરંતુ અહીંયા પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે। જે રીતે વડોદરા શહેરમાં છેલ્લા 3 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, વરસાદના કારણે જે રીતે પાણી ભરાયા છે તેના કારણે વડોદરાના નગરજનોને ખૂબ જ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગાહી કરવામાં આવી છે ત્યારે પાલિકા પાણીનો નિકાલ ક્યારે કરે છે અને વડોદરાના લોકોનું જે જીવન છે ત્યારે લાઈન પર આવે છે તે પણ તેટલું જ મહત્વનું છે, કારણ કે જે રીતે અત્યારે પાણી ભરાય છે તેના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી
જી અંજલિ, એટલે વડોદરાના આ દ્રશ્યો જ્યાં લોકોનું જીવન અત્યારે પ્રભાવિત થયું છે, કેડસમાં પાણી ભરાઈ ગયા છે, વાહનો તો પસાર થઈ શકે તેવી કોઈ પરિસ્થિતિ જ નથી, પરંતુ રાહદારીઓને પણ ભારે હાલાકી પડે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે અને રોડની વચ્ચે ડિવાઈડર પાસે લોકો ચાલવા મજબૂર બન્યા છે, કારણ કે રોડ ઉપર તો એટલા બધા પાણી ભરાઈ ગયા છે કે જાણે નદીઓ વહેતી હોય, પાણીનો ધસમસતો પ્રવાહ રોડ ઉપરથી વહી રહ્યો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ને વહેલી સવારથી અત્યાર સુધી અંદાજિત 5 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। વડોદરામાં અત્યારે જે હાલ છે તે જોઈને કહી ના શકાય કે તંત્રે પ્રી-મોન્સૂન કામગીરી કરી પણ છે કે નથી કરી। આ બાબતે વિપક્ષ નેતા અમારી સાથે જોડાઈ ગયા છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ। ચંદ્રકાંતભાઈ, વડોદરાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તંત્ર પહેલા તો પ્રી-મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ કરતું હતું, અત્યારે પોલ ખુલતી દેખાઈ રહી છે, આપનું શું કહેવું છે? હવે દાવા તો દર વખતે કરે છે, પણ જે મેઇન વરસાદી ગટરને અને ડ્રેનેજને જે રીતે સાફ કરવું જોઈએ એ સાફ ના થાય એટલે તરત જ પાણી ભરાય, કારણ કે દરેક જે વરસાદી ગટર છે તેને રૂપારેલ કાંસ, મસીહા કાંસ, બરાબર છે, વિશ્વામિત્રી, આ બધાની અંદર લગભગ 12 માસ ડ્રેનેજનું પાણી વહે છે। જે વરસાદી કાંસ ડ્રેનેજનું પાણી વહે છે, 450 કિલોમીટર વરસાદી ગટર છે, એની અંદર બી ડ્રેનેજ જોડી છે, એમાં બી પાણી ડ્રેનેજનું વહે છે અને ઉપરથી આ પાણી આવે એટલે દશા શું થાય? જે કામગીરી કરવાની જોઈએ ખાલી મેનોલ સાફ કરીને જતા રહે છે, અંદરથી જે સાફ કરવું જોઈએ થતું નથી, એટલે 4 ઇંચ 2 ઇંચ પડે તો પણ ઉભરાવે હતો। પણ સાચું તો ત્યારે જ ખબર પડે જ્યારે વિશ્વામિત્રી બરાબર ફૂલ હોય અને આજવા સરોવરમાં ફૂલ છોડે, ત્યારે આ વડોદરા શહેરની પરિસ્થિતિ શું થશે ત્યારે જ ખબર પડે। અત્યારે તો માન લો પડ્યું, 1-2 કલાક શાંત થયું તો થોડુંક નીકળી જાય, પણ પછી સાચી દિશા ત્યારે જ ખબર પડશે। એટલે ચંદ્રકાંતભાઈ, શું આ જે દ્રશ્યો છે તે દર વર્ષે આ જ પ્રકારે પાણી ભરાતા હોય છે અહીં? હા, દર વર્ષે થાય છે, એમને ખબર બી છે કે આ જ જગ્યાએ પાણી ભરાય છે, પણ એનું સારી દિશામાં કામ, એટલે એ કામ થઈ જવું જોઈએ કે કોઈ વખત પાણી ના ભરાય એવું કામ કરવું જોઈએ, પણ દર વખતે પાણી ભરાવે, લોકો બૂમો પાડે, લોકોને તકલીફો થાય, લોકોનું નુકસાન થાય અને પછી જે છે તે વેચે, આવું। એટલે ચંદ્રકાંતભાઈ, પાલિકાની જ્યારે સામાન્ય સભા હોય છે ત્યારે પ્રી-મોન્સૂન કામગીરીને લઈને કોઈ ચર્ચા પણ કરવામાં આવતી હોય છે કે એ પણ નહીં? અમે બધા જ સભાસદો ખૂબ ચર્ચા કરતા હોઈએ છીએ, પણ મેજોરિટી વધારે પડતી લોકોએ આપી છે, એટલે અભિમાન ને અહંકારની અંદર પોલ એન્ડ વોટમાં કામ પાસ કરાઈ જાય, કામ નહીં કરે તો બી કોઈ વસ્તુ સાંભળે નહીં, ઇવન તો એમના સભાસદોનું કામ સાંભળતા નથી, એનાથી વધારે પરિસ્થિતિ શું થાય? ઓકે ચંદ્રકાંતભાઈ, આભાર આપનો। વડોદરાના વિપક્ષના નેતા હતા, જેમનું કહેવું છે કે પાલિકાની જ્યારે સભા યોજાતી હોય છે ત્યારે ચર્ચા તો થાય છે, પરંતુ અભિમાન અને અહંકારમાં પાલિકા વિપક્ષની વાતો ધ્યાને નથી લેતી તેવા આક્ષેપો પણ વિપક્ષ કરી રહ્યું છે। હાલ તો આપ આ દ્રશ્યો જુઓ જ્યાં મનપાની સ્પષ્ટપણે બેદરકારી જણાઈ આવે છે, કારણ કે પાલિકા જ્યારે વરસાદ આવે તે પહેલા પ્રી-મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ કરતી હોય છે, કાગળ પર કામગીરી દેખાડે છે, પરંતુ જ્યારે ખરેખર વરસાદ આવે છે ત્યારે પાલિકાની પોલ ખુલી જાય છે અને કાગળ પાણીમાં ધોવાઈ જતા હોય તેવું લાગે છે। એક્સક્લુઝિવ દ્રશ્યો TV9 પર આપ જોઈ રહ્યા છો। રાવપુરા, કારેલીબાગ, મકરપુરા, મચ્છીપીઠ, આ તમામ વિસ્તારો જ્યાં પાણી ભરાઈ ગયા છે, વાહન ચાલકોને ભારે હાલાકી, કેટલાક વાહનો બંધ પડી ગયા તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સવારથી અત્યાર સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ પણ હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। વરસાદ એટલો અનરાધાર વરસ્યો કે વેપારીઓએ પોતાની દુકાન પણ બંધ રાખવાની ફરજ પડી, કેટલીક દુકાનોની અંદર પાણી ભરાઈ ગયા છે અને કેડસમા પાણીમાં વાહન ચાલકો, લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા દેખાઈ રહ્યા છે। વેપારીઓને દુકાનમાં પાણી ઘૂસી જતા માલ સામાન પલળી જવાનો ભય છે, તો કેટલીક દુકાનોમાં તો પાણી ઘૂસી ગયા છે, જેમને પહેલાથી નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે।